બોલો. હલો, શું કરે? બસ આ બેઠો તો. તું તો દેખાતો નહીં 2 મહિનાથી. ગયો એ ગયો. કેમ, કઈ બાજુ? કોણ મળી ગયું છે તને? કોઈ નહીં મળ્યું. કોણ કોઈક? મળવાનું? હા, એ મને ખબર છે, કોઈક તો હશે જ. તો જ તું કોલ મેસેજ કઈ ના કરે. ના ના, એવું કશું નહીં. અરે એવું હોય જ. મને ખબર છે કે તને કોઈ મળી ગયું છે, પણ તારે આવું કરવું જ તું કે તારે બીજી ગોતવી હતી તો મારી સાથે આવા બધા નાટક શું કર્યા? યાર ભૂલ થઈ ગઈ એકવાર. એકવાર ભૂલ થઈ ગઈ એટલે ભૂલ તે કેવડી કરી છે એ તને ખ્યાલ છે? આવી ભૂલ શું હોય. કર્યું મેં? હા, હવે તો તું અજાણ્યો જ બનીશ ને શું કર્યું એ. મારો મેં પતિ શું ઘરે નહોતો કર્યું? તોય મારી ઘરે છોકરી જન્મી, તોય પાછો તું પૂછે છે કે મેં શું કર્યું. તે મારી થોડી. તો તારી નથી તો બીજું તો કોઈ આવતું નહીં પેલા? આ 2 મહિનાથી જ તું એ નથી તો આવ્યો ને મારો પતિ તો 2 વર્ષથી ઘરે નહોતો, એ તને ખબર છે. તો મારી નહીં એ. તારી જ છે હવે. તને હવે તો તું અજાણ્યો જ બનીશ ને, કેમ કે તને તો બીજી મળી ગઈ છે, પેલી ઈશા તારી. હવે મને કોઈ નહીં મળી યાર, તમે આવી હા વાત ના ભાઈ, હવે કરો તું છો. બીજે રહેવા ગયો, ત્યાં ઈશા છે ને, ઈશા તારી ઘરે તું એકલો હોય ત્યારે તારી ઘરે આવે છે. મને ખબર છે, એકલો હોય તો કોણ છોકરી તારી ઘરે આવે? તારી યારે હોય આવું એ જ તમે આવે ને. કરો. મને ખબર જ હોય બધી. તારે કેવું જરૂરી છે? હવે એવું કઈ નહીં. અરે એવું જ છે. ઈશાને તું બે એકલા જ ઘરે હોય તો ઈશા તારે કઈ બેન તો થતી નથી. તું એના મકાનમાં અરે રહે છે પણ ને, હજુ ઈશા તારા મકાન માલિકની છોકરી છે, તો ઈ તારી પાસે રોજે રોજે આવે તો બધાને ખબર જ હોય. કઈ કેવું પડે એવું ન હોય. હવે કશું મારે કોઈ જો નહીં. તમને ખોટું કોકેમ ચડ્યા છે, કઈ નહીં એવું. ખોટું કોઈ નથી ચઢવા ને. તું તો ભૂલી જ ગયો. તારે એવું બધું કરવું તું તો આ બધા નાટક નહોતા કરવા કે હું તને આટલો પ્રેમ કરું છું ને આવું કરું છું, ખોટે ખોટા સપના દેખાડીને પછી તો તારે જતું રહેવું. એ કેવું કહેવાય? તો તમે તમારી પરમિશન હતી જ ને અંદર. પરમિશન હતી, પણ પરમિશનમાં તે બધા નાટક કર્યા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું ને હું તને આવી રીતે રાખીશ ને આવું કરીશ ને તું તારાને મૂકી દે. તો મેં મારા પતિને 2 વર્ષથી નહોતો તો એને હું મિસ ના કરતી. એના માટે મને એવું કઈ નહોતું. મેં એનાથી વધુ તને પ્રેમ કર્યો હતો અને તે બધું ખાલી ભૂલી ગયું. હવે તો માણસથી ભૂલ થઈ જાય એવું ના ભૂલ નહીં. એટલે કોઈ આવી મોટી ઘરમાં ભૂલ વાતો. કરવાની તારે ખાલી જતું જ તું, કોઈની લાઈફ જ બગાડવી હતી તો તારે જવાય ને. 500 વાળી મળે જ છે, ત્યાં વયો ગયો હોત તો. આવી રીતે કોઈની પણ મેરેજ હજુ લાઈફ કઈ ડિસ્ટર્બ કોની કરવી એ બગડી છે? બગડી જ ગયું છે ને. હવે મારી ઘરે છોકરી છે, એને મારે ક્યાં નાખવા જવાની? એ છોકરીને જો એટલે તો મને તું જ યાદ આવે ને. પણ મારી નહીં એ. તારી જ છે ધવલા. તે બધું આ કર્યું ને એ ખોટું કર્યું છે. હવે તું જો આવું બધું કરીને તાર જવું તું, તને બીજી ઈશા મળી ગઈ છે, તારે એની પાસે જ જવું તું તો પેલા મારી પાસે એવો ન હોત તો. અને તે તાર ઘરના ને નથી મૂક્યા, તારી બેનું ને તારા ભાભીને એ બધાને તું નથી મૂકતો, મને તું શું મૂકવાનો? અરે એવું કઈ નહીં. તમને કોઈ ખોટું કીધું છે? કોઈએ ખોટું નથી અને આ કીધું, મને છોકરી બધી મારી ખબર જ નહીં, છે. તું બરાબર. પેલા મારી વાત સાંભળ કે આ તું છે 2 મહિનાથી તો સાવ કોલ મેસેજ તો કરતો નથી. અને આ છોકરી જમી પછી તો તું આવ્યો જ નથી ઘરે. તે પૂછ્યું કે છોકરી કેમ છે કે શું છે, તારે કઈ જરૂર છે? અને મારો પતિ ઘરે નથી તો આ છોકરી જન્મી એ કોની હોય? જો એક વાત કહી દઉં, એ છોકરી મારી નહીં, એ બરાબર. છોકરી તારી જ છે. તારા સિવાય કઈ મારી ઘરે કોઈ આવતું નહીં. તને ખબર છે કે હું તને એકને જ પ્રેમ કરતી, મારે બીજું કોઈ હતું નહીં. અને તો મારા પેલો પતિ 2 બ્રિજલો વર્ષથી આવ્યો છે તો. ને. ઈ બિદલો. બ્રિજલાએ મને બધું કીધું. હા, ઈ બિદલાના મકાનમાં હું રહેતી હતી ને, એટલે બિદલાએ બહુ ડિમાન્ડ કરી ને એટલે એક વખત મેં આપ્યું કે કઈ વાંધો નહીં, કે મારું શરીર જાય છે પણ સંબંધ બગડે એવું નથી કરવું. એટલે બિદલાનું કઈ નહોતું, એ તો મને ખબર જ છે. પણ એ બધું હતું તારું જ. કે બિદલો તો એક જ વખત બ્રિજલો આવ્યો આવ્યો હતો. તો. એ મારું નહીં, એનું છે, એનું બરાબર. નથી, બિદલાનું એક વાર નથી, ઈ મને આવે કે ખબર છે. ગમે એટલી વાર આવે. બિદલાને તો બીજી છે, પણ બિદલાએ એક જ વખત ડિમાન્ડ કરી હતી, મેં એને એક જ વખત આપ્યું હતું. બિદલાનું નહોતું, એ તારું જ છે. એના પહેલા તું, એના પછી તું એક વખત આવી ગયો હતો અને ત્યારે જ તે રાખી દીધેલું. એટલે એ તારું જ હોય. એ બીજલો વિડીયો ઉતાર લાવ્યો તો. એવું ના કહીશું કે એવું છે, આમ છે, તેમ એ છે, બરાબર. બિદલાએ ભલે ને વિડીયો ઉતાર્યો પણ એનું નહોતું, મને ખબર હોય ને. હા, જે બિદલાએ છે અંદર નહોતું છે. નાખ્યું. બિદલાએ ખાલી હાથ જ ફેર્યો હતો. તો તું બીજલા જોડે બોલતી હતી, તું મારી જોડે બોલે. તું કોને રમાડું છું? હું કોઈને નથી રમાડતી, તે બધાને રમાડ્યા. હું તો તારી જોડે મેં જ કોને હતી. કઈ રમાડ્યું? મારા માટે તો તું એક જ હતો અને હું તને એકને જ પ્રેમ કરતી હતી.
એ પણ જો મારા છોકરા કરતા અને મારા એવું પતિ કરતા હોત પણ ને વધારે, અને તને એવું હોત ને કઈ તો નતું. બીજલો આવ્યો જ ના હોત. બરાબર, બીજલો આવ્યો પણ શું કામ? ઘરે કોઈ નહોતું અને હું શું એના કામ આવે? મકાનમાં રહેતી હતી, તો એનો ફાયદો ઉઠાવવા માટે. એ તો મારો ફાયદો ઉઠાવી ગયો, પણ તું મને પ્રેમ કરતો તો એવું બધું નાટક કરીને એવો તુંય ફાયદો ઉઠાવી ગયો. એ જોવાનું છે. એને તો ફાયદો ઉઠાવ્યો અને એને તો કીધું તું કે હું એક જ વાર આવીશ, પછી નહીં માગું. પણ તે શું કામ એવું હા, કર્યું? એટલે જેને હોય એને બધું ફેરવતું ફરો તમે, તો ફરી અમે ફરી શું કામ એ બાજુ આવીએ? ફરી શું કામ નહીં, એને તો ફાયદો ઉઠાવ્યો ને મારે એના મકાનમાં રહેવું હતું. તને ખબર છે કે મારો પતિ ઘેરે નથી, તો મારે હવે એકલા ક્યાં જવું? તો એના મકાનમાં રહેવાનું હતું, તો મારે એ માટે કરવું પડે એમ હતું. અને મેં પૈસા માટે એ બધું નહોતું કર્યું કે મારે પાછું મકાન ફેરવીને ગોતવું, તો બીજે જઈએ તો માણસો કેવા હોય, ત્યારે સમય જ એવો છે. અને તે આ બધું કર્યું. જો એ જે છે બિદલાનું છે, બરાબર, મારું બિદલાનું નહીં. નથી, એ તારું જ એટલે છે. તારે આવું બધું કરવું હતું મારું ને, નામ આવશો જ તો નહીં. પેલા તારે છે ને આવું બધું નાટક ન કરાય કે મંગળસૂત્ર પહેરાવાય ને કે હું તને મારી પત્ની જ માનું છું. પત્ની માનતો હોય તો છોકરી જન્મે તો કોઈ મોઢું જોવા તો આવે કે નહીં? અરે પણ મારી નો એ તારી જ છે. હવે છોકરીનો ફેસ તારા ઉપર ગયો છે તો તારી જ હોય ને, ખબર જ છે. તારી જ છે. એ મારી નો. કેમ કે બિદલાની નથી, ઈ મને ખબર છે. ઈ તારી જ છે. ધવલા, તું ફરી જાજો, પણ આનું બધાનું પરિણામ તાર ભોગવવું પડશે. કે શું તારે શું હજી લગ્ન ભોગવવું તો પડશે? કરવાના જ છે ને. તું જયારે જોવા જઈશ ને, તારું ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું કરીશ ને. ત્યારે હવે તો મારે દવા પીવાનો જ વારો આવ્યો છે, તો ત્યારે હું આ બધું કરીશ ને, તારું નામે આપીશ. પછી તું હેરાન થઈશ, હું તો એની મરી અંદર જઈશ. મેં શું કર્યું છે? કે આ છોકરી તારી છે અને આ બધાને ગામની ઘરની બેનું નહીં નથી મૂકી, તો ગામની એકે છોકરીઓને તો ન જ મૂકી હોય. બધે હાથ પૂગતો હોય ને ત્યાં સુધી ફેરવી જ દીધો છે. એટલે તારી સગાઈ એ નહીં થાય ને, તું પછી રેજે આમને, બધી આટા જ માર્યા રાખજે. અરે સાંભળો, એવું કઈ કરવાની જરૂર નહીં. એવું બરાબર, કરવાનું જ છે. હવે મારે તો બીજો કઈ ઓપ્શન નથી, કેમ કે મારો પતિ છે નહીં. ઈ આવે એટલે મને કહેવાનો જ છે કે આ છોકરી કોની છે. તો મારે એને શું કહેવાનું, કેમ કે 2 વર્ષની તો છે નહીં, તો અત્યાર સુધી તો એને ખબર નથી કે આ છોકરી છે. પણ આવશે એટલે તો ખબર પડશે ને. તો એમ કહેશે કે હું નહોતો ને આ છોકરી આવી ક્યાંથી? પછી મારે શું અરે કરવાનું? સાંભળો, શાંતિથી બોલો. સાંભળો, એવું કઈ કરવાની જરૂર નહીં. એવું બરાબર, કરવાની જરૂર જ છે. તો તું તાર છોકરીને લઈ જા ને. એ તમે સમજાઈ દેજો તમારા પતિ. બાકી મારો પણ કોઈ ઈ અંદર સમજે? કઈ વાત છે નહીં. કોઈ સમજે નહીં. ગામે એ વાતું ના કરે કે આ મારે તો લગ્ન થઈ શું ગયેલા છે ને, વાતો તારે કરે? જ લગ્ન નથી થયા, એટલે તારે જ કઈ ખખેરીને વેતું થવાનું હોય, તારે જ કઈ ટેન્શન નથી. તે પણ તમે નવા પહેરીને તો આ ગયો હતા ત્યાં. નવા એ મારું નહીં. એ તારું જ છે, કેમ કે મારો પતિ તો હતો નહીં, તો બીજા કોઈનું તો હોય નહીં. અને તું જ આવતો. બિદલાનું હશે. બિદલાનું તમે નથી. બિદલા જો બિદલા પછી તું આવી બિદલો ગયો તો. આવ્યો એવા કેટલાય બિદલો- આવ્યા હશે. બીજા બરાબર, કોઈ હું નહોતા એકલો આવ્યા, તું નથી. એક જ હતો અને તારું જ છે. એટલે હવે તું છે ને સગાઈ કર, તારું સગાઈનું તું જોવા જઈશ ને, ફિક્સ થશે ને, ત્યારે જ હું આ બધું બહાર પાડીશ, ગામ વચ્ચે સતું કરીશ. અરે પણ એમાં વાક મારો કઈ છે નહીં. તારો તમે વાક આવી છે વાત નહીં. ના કરશો. બરાબર, ના, તારો વાક જ છે કે તે મને રમાડી છે. આ બધા નાટક કર્યા કે હું તને પ્રેમ કરું છું, ના કરું છું. તું ખાલી જધવા માટે જાવ, તો તારે પ્રેમ કઈ હતું ને, એ બધું નાટક જ હતું. અને તારે એવું કરવું અરે હતું મેં તો કઈ એમને કઈ કીધું હતું, હું એમને નહીં જધવા દેત. પણ આવા બધા નાટક કરવાની શું જરૂર હતી? હું મારે તો મરવાનું જ છે ને. હવે હું અરે છેલ્લે એ મેં જ કઈ કરીશ કર્યું કે નહીં. હું બરાબર, મરીને જઈશ ને, તો તારું નામે આપી જઈશ. હું તો મરી જઈશ, પણ તું હેરાન થઈશ આખી લાઈફ. અરે એવું કઈ કરવાની જરૂર નહીં. એવું કરવાની જરૂર નહીં, એવું જ કરવાનું છે. શાંતિથી વિચારો. શાંતિથી તો તાર છોકરીને લઈ જા ને, આવીને રાખ તાર છોકરી. પણ એ મારી નહીં. એ હું તારી જ કેટલી છે. વાર કે કરું તમે. તું તો કે જ ને કે તું તો ખખેરીને હાલતો થયો હોય, તારે શું હોય? તું તો બધે ખખેરીને હાલતો જ થવાનો બધું છે ને. બતાવ્યું, બરાબર, એ બધું ખોટું હતું. હા, એ બધું કાલ ખોટું જ સવારે હતું. ગમે તે આવે એને બધા. ગમે તે ના આવે કાલ ને, સવારે મારી તો મને ગમે ખબર તે હોય ને કે તે મને કીધું તું ને કે હું તને જીવથી વધારે પ્રેમ કરું છું ને, આમ કરું છું ને, કે હું તને મારી પત્ની માનું છું, એટલા માટે હું તને આપતી. બીજા બધાને એવું, બધા તો એવું નથી કહેવાના ને, તારી જેવા નાટક નહીં કરશે. એ બધા શરીરની જરૂર હશે તો એ ડિમાન્ડ કરશે એ રીતે. તો મને પોહાય તો તો હું એને આપું, દેશો નકર તમે. ના આપું. ઈ મારો બસ પ્રશ્ન હોજી લો છે. નવો કોઈ. નવો કોઈ છોકરી થોડો કોઈ રાખે. તારી છોકરી હોય, તારી છોકરી તો તારે જ મારી રાખવી નહીં, પડે ને. બરાબર. અને તું નહીં રાખે તો છેલ્લે મારે તો દવા પીવાનો વારો જ છે. હું મરીશ ત્યારે તારે જ જોવાનું છે. તારી અરે છોકરીને એવું કઈ તારે કરવાનું સંભાળવાની, નહીં, તારી બરાબર. હગાઈ નહીં થઈ પછી તું ગામની છોકરીઓ હારે હાથ ફેર્યા રાખજે. આમે તને એવું તો બહુ ફાવે છે. અરે તમે સમજવાની વાત કરો યાર. એવું કઈ છે નહીં. તમે હરખી રીતે વાત કરો. હું તમારે તો શાંતિથી વાત કરું. હા, પણ તું શાંતિથી જ વાત Solution કરે ને. લાવો. તે શાંતિથી કર્યું, તું તને મજા આવી ગઈ એટલે તું શાંતિથી જ વાત કરે ને.
તમારે પૈસા જોઈતા હોય તો મને પૈસામાં કહેજો, શું હું તમને કરવા છે? આપી દઉં. બેવડા વાળીને ભરાવાય છે એને? એ મારું નથી, એ બરાબર? તારું જ છે. તાર છોકરીને તાર જોતી હોય ને તો લઈ જાજે, નકર તું હગાઈ કરીશ ને ત્યારે આ બધું હું તો તું કરીશ. અને તારી હગાઈ નહીં થાય ને પછી તું અરે બીજે બધે હાથ ફેરવા જાજે ને તને કોઈ અડવાઈ નહીં દે. અને ગામમાંય તારા શું નામ થાય છે ને ઈ તું જોજે. અરે હવે મારે બહાર જવાનું છે, બરાબર? ઓસ્ટ્રેલિયાનું કામ કરું છું, તો તમે હવે આવું બધું હા તો શાંતિ તું રાખો. ઓસ્ટ્રેલિયા તારી છોકરીને લેતો જા તો આ બધું શાંતિ રહે. અને કાં તો મને એ તું મારી સાથે નહીં, ઓસ્ટ્રેલિયા લેતો બિદલાની છે, જા. બરાબર? બિદલાની નથી, ઈ તારી જ છે. તો એક કામ કર ને, તને એટલું બધું હોય તો તું મને ઓસ્ટ્રેલિયા લેતો જા ને. પણ તારે શરીરની જ જરૂર હતી, તારે ખાલી કઢાવવો પડે, ઈ વિઝા બધું તારે જોઈએ, કરી દેવાય ને. આમે તું તો મને પત્ની જ માનતો ને. એ નાનપણમાં હવે ભૂલ થઈ જાય. નાનપણમાં એની આવી અંદર ભૂલ તમે ન તો હોય. હવે છોકરા થઈ જાય ત્યાં સુધી ભૂલ થાય? આવી ભૂલ જ ન એ હોય. મારું ઈ નહીં, તારું જ તમે છે. મારા પર કેમ ઇલ્ઝામ લગાવો છો? ઇલ્ઝામ નથી, એ વાત સાચી છે. કઈ નહીં, હું ગામ વચ્ચે બધું ભોપાળો છો તો કરીશ ને તો ઈ તને ખબર પડશે ઈ તારું છે કે નહીં. આપણે DNA ટેસ્ટ કરાવશું. તને એવું હશે ને તો. અરે તો મારે એવું કઈ નહીં, બરાબર? તારે એવું કઈ નહીં, તારે હવે મોટું ઓસ્ટ્રેલિયા ના જવું છે કરશો. ને? ના ના, એ મોટું તો થશે જ. કે તારું એટાણ મોટું થતું હશે. અરે એવું કઈ કરવાની જરૂર નહીં, તમે શાંતિથી શાંતિથી નથી વિચારો. હવે સાંભળું. આ તું પેલા વસ્તુ મારી બહાર વાત આવશે સાંભળ કે તાર ખોટી. છોકરીને તું લઈ જાય છે કે નહીં? અરે પણ મારી નહીં. તારી જ છે. અને તાર ન લઈ જાય ને, તું ઓસ્ટ્રેલિયા જવાનો ને તો મને ને તાર છોકરીને બેયને લઈ જા. આમે તે પત્ની તો માની જ લીધી છે. એક કામ કરો, મને જતો રહેવા દો, પછી હું તમને પછી તો તું અત્યારે તું અહીંયા છો તો 2 મહિનાથી કોલ મેસેજ કઈ નથી કર્યો. તારી છોકરી જઈને એનું મોઢું જોવાયતું નથી આવ્યું. બધું મને શું કોલ મેસેજ કરવાનો છે? અરે તમે મારા પર ના દોડશો, બધું મારી નહીં છોકરી. ના ના, એ છોકરી તારી જ છે. તાર જોતી હોય ને તો લઈ જાજે, નહીતર હું તું ઓસ્ટ્રેલિયા જાય ને તને ઓસ્ટ્રેલિયા જ નહીં જવા દઉં. તારી સગાઈ તો એક બાજુ રહી, ત્યારે જ આ બધું જતું કરીશ. હવે તમે શાંતિ અને રાખો. મારો એવું પતિ કઈ આવે ને કરવાની એ જરૂર પેલા નહીં, આનું તમે સોલ્યુશન ભગવાન. જોઈએ, નહીતર એ પેલા જ મારે મરી જવું છે. કેમ કે એને મારે શું જવાબ આપો? હું તો એક પરણેલી છું ને. અરે એમાં કઈ મારું કઈ નહીં, તમે મારા પર ના દોડશો. નો, હા, અરે એવું કઈ કરવાની જરૂર નહીં, બરાબર? તમારે એવું કરવાની જરૂર જ છે. મારે બધાનું ગામમાં શું મોઢું બતાડવું? તું તો કાલ સવાર ઉઠીને અરે ઓસ્ટ્રેલિયા કઈ વયો નહીં જઈશ. થાય બધાય તમારે. વાતો નહીં કરે કે આનો પતિ ઘેરે નહોતો ને આને છોકરી જન્મી છે, આવી ક્યાંથી? કોની હશે? મારે તો ખોટે એક ખોટા કામ બધાના કરો, હું સાંભળવાના મારા ને ઇલ્ઝામ. ભાઈબંધ જોડે તમારું કરી આલું છું. મારે હું કઈ બધાને જધવા દેવાના છે? એટલા માટે હું અહીંયા છું. હું કઈ વેશ્યા નથી અને કઈ મારે પૈસાની જરૂર નથી એવી. અરે એવું નહીં, હું તમને કહેતો, એવું હું બોલ્યો જ નહીં, બરાબર? એવું તું બોલ્યો હવે નથી, પણ મને તારો મિનિંગ તો શાંતિથી એવો જ જીવવા દો. છે ને કે હું મારા ભાઈબંધ જોડે કરી તમે- આપું. એટલે તારો ભાઈબંધ આવે એ કરીને વયો જાય. એટલે મારે અરે હું હું અહીંયા હમણાં કરવાનું? મારા ભાઈબંધને લઈને તમારા ઘરે આવું છું, બરાબર? હા, તમે શાંતિ રાખો હા, અત્યારે. તું ઘરે આવે એટલે તારી છોકરીને લઈને જતો રહેજે. મારી તો અરે તાર કઈ જરૂર મારી નથી. નહીં, એ બિદલાની છે, બરાબર? મારી બિદલાની છે જ નથી. નહીં. એટલે તમે મારા પર આપશો જ નહીં કશું. બિદલાની નથી. તું બિદલાને પૂછી લેજે. બિદલાને તો ઈચ્છા છે જ અને તારે ઈચ્છા છે. તમે બે એકમાં તો રમો જ છો. અરે તને કોને એવું કર્યું? એવું ઈ કઈ મને ખબર નહીં જ છે. મારે. ઈચ્છા છે ને એને એટલે જ તારે હશે, આ મારે બધું છે. કઈ નહીં. એને હશે, એને તો છે જ ને, તારી જ છે. હું તો અહીંયા આગળ ભણવા આવ્યો છું, બરાબર? હા, એટલે તું અહીંયા ભણવા કશું આવ્યો હું કઈ છે. નહીં હા, કરતો. પણ ભણવામાં આવા જ ધંધા કરો છો. ભણવામાં તમારે એવું જ આવતું હશે ને, કેમ કરવું ને કોને કેમ રમાડવા, પ્રેમના નાટક કરવાના ને. અમે તો દેશી ગામડાના રહ્યા એટલે અમારે એવું બધું ન આવે. અમે તો ઘર માંડીને બેઠા હોય. પણ તારે તો હું ગામની છોકરીઓને જધવી જ હોય. બીજું કઈ કામ તો છે નહીં. ઘરેથી કઈ હું ભણવા જાઉં છું અને ત્યાં જઈને હું કામ કરે છે તો બધાને ખબર જ છે. અરે એવું કઈ નહીં, એવું હું કઈ હમણાં નહીં. ભાઈબંધને લઈને હા, આવું, તાર તમને ભાઈબંધને લઈને સમજાવીએ આવીને શું શાંતિથી, કરવાનું? બરાબર? તાર ભાઈબંધ એ હોય તો તમે બે થઈને આવીને તો મારું તો પૂરું જ કરો ને. તમારો શું થોડો અમે બીજી વાર એવું ભરોસો કરવા કરવાનો નહીં હોય. આવવાનો, તમે સમજતા નહીં. હા, હવે કોઈ બીજી વાર ભરોસો કરે? એક વખત આવી રીતે છોકરા કરીને વયા જાય પણ ત્યાં સુધી તમને એમ કે હા વિશ્વાસ કરો, હું આવું કરીશ ને તેવું કરીશ ને, પછી તમારે કઈ ન હોય. અને હવે તમે એમ કહો અરે કે પણ છોકરી તમે મારી નહીં. બિદલાને ફોન કર્યો ને, મને શું કામ કર્યો? બિદલાની નથી તો બિદલાને ક્યાંથી ફોન કરું? પ્રેમ મેં તને કર્યો તો, બિદલાને નહીં. બિદલાને તો એક જ વખત જરૂર હતી ને મેં એને એક વાર આપ્યું હતું અને બિદલા એ હા, એ પૂરું જે નહોતું હોય કર્યું. એ મારું નહીં, બરાબર? એ તારું જ છે અને તારે જ જોવાનું. હવે તારે જે કરવું હોય ને ઈ કરજે. તાર છોકરીને તું લઈ જાવ એને તો લઈ જાજે. મારો પતિ આવે ને પેલા એ 1 મહિનામાં આવવાનો છે. એ આવે ને એ પેલા તારા બધા
કેસ અકેલાઈ જવા જોઈએ, અને જો ઈ આવી ગયા એ પહેલા તું કઈ કરીશ નહીં ને તો તને ઓસ્ટ્રેલિયા નહીં જવા દઉં, અને તારું બધું થતું અરે થશે પણ ને મારું એટલે કઈ તારું છે બધું નહીં. કેન્સલ થશે. પણ તું જોયા રાખજે, તાર જે કરવું હોય ને કરજે, પણ તું ગામની છોકરીઓને સીધા રાખજે. અરે મેં એવું કઈ કર્યું નહીં, એ હા, તમારી તું છે, એવો જ બરાબર, છે. જે હોય એ મારે નહીં સાંભળવાનું. ના ના, તારે સાંભળવાનું જ છે, અને એ બધું તે જ કર્યું છે. એક વાત કહી દઉં, આજ પછી મને ફોન ના કરતા, એ કઈ મારું હા, છે પણ નહીં, તારી બરાબર. છોકરી છે તો તને ફોન કરશે જ ને. નહીં હું કઈ ફોન ને તારી કઈ જ છે ને. મારું નહીં, હા, બરાબર. પણ ફોન નહીં કરું, તું જોઈ લેજે તું ઓસ્ટ્રેલિયા કેમ જાય છે, બધા તારા ભોપાળા જતા થાય છે કે નહીં એ જોજે ને. અરે પણ મારું કઈ છે નહીં, હા, પણ તમારે જે તારું કઈ કરવું હોય એ નથી ને. કરી હા લેજો, હા, બરાબર. તું જોઈ લેજે ઓસ્ટ્રેલિયા તને કેમ જવા દઉં છું એ તું જોજે ખાલી એકવાર. અરે પણ મારો કઈ વાંક છે નહીં, તમે તારો મારા જ પાસે વાંક કેમ છે. પડ્યા છો? તાર પાછળ નથી પડી, તું માર શું વાત પાછળ છે પડ્યો તો. તું માર પાછળ પડ્યો તો હું કે કઈ તમારા પાસે? આમ છે ને તેમ છે ને, તમે બહુ મસ્ત છો ને હું તમને પ્રેમ કરું છું ને હું આમ રાખીશ ને તેમ કરીશ ને. હા, ખાલી કરીને વયો ગયો, બીજું કઈ ન કર્યું તે. એ વખત 24-25 વર્ષનું છોકરું હોય, ખબર કઈ પડે? હા, બધી ખબર પડે, છોકરા થઈ જાય ત્યાં સુધી ખબર ન પડે. તો ખબર ન પડતી હોય અરે તો પણ છોકરા જ ન મારું કરાય ને. નહીં. તે કીધું કે મારા પ્રેમની નિશાની મારે એક જોઈએ છે, તો મેં તને ઈ કરવા દીધું. તો તારે હજી તો તારા પ્રેમની નિશાનીને તારે ભૂલી જવી છે. પ્રેમ તો ભૂલી જ ગયો, પ્રેમની નિશાની નથી રાખવી તારે. અરે પણ મારું છે નહીં, બિજલાનું છે, કહી દીધું બિદલાનું તને. નથી. તું તો કહી જ દે ને કે બિદલાનું. તું કાલ કહી દે કે ઓલાનું પેલાનું છે ને બીજાનું છે, તો મારે શું સમજવાનું? બીજા કઈ હવે આમ તમે કઈ આજ ફરી મને ફોન કરતા આ નહીં, કઈ બરાબર, વેશ્યાવાળો મેં તમને નથી. હું કહી અહીંયા કઈ દીધું. બધાને બોલાવતી નહીં તો બીજાનું હોય, તારું જ છે. કેમ કે મેં પ્રેમ તને કર્યો હતો, મારા પતિ મને કરતા ને ફોન મારા કરી છોકરા કરીને કરતા હેરાન વધુ ના તને કરતો. પ્રેમ કર્યો હતો. એટલે હવે તને ફોન નહીં કરું, હવે તું ઓસ્ટ્રેલિયા જાજે ને, હું જોઉં છું કેમ તું હેરાન થાય છે અને ઓસ્ટ્રેલિયા કેમ તું જવાનો છે. પણ તું જ હારું, હું જોઈ દોડતો લઈશ. આવીશ. હું હા, તો જોઈ જોઈ લઈશ. લેજે. જોઈ